જૂનાગઢના કોટેચા પરિવારે ઘરની મહિલાઓનું પૂજન કર્યું। 4 દાયકાથી પરંપરા પગે લાગી માફી માગી। ગિરીશ કોટેચાએ કહ્યું, જ્યાં સ્ત્રી રાજી હોય ત્યાં લક્ષ્મી ખૂટતી નથી। ગિરીશભાઈના મતે આ સ્ત્રીઓ પુણ્યનો પર્યાય છે અને તેમની પૂજા અર્ચના કરીને તેમની માફી માંગવામાં આવે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમારા ઘરમાં જે પણ મહિલાઓ છે તેમનું પૂજન કરવું જોઈએ। જે ઘરમાં સ્ત્રી રાજી હોય છે ત્યાં કોઈ દિવસ લક્ષ્મી ખૂટતી નથી। ઘરમાં શાંતિ રહે છે। તેમની પાસે માફી પણ માગી લેવી। એનાથી સંયુક્ત ભાવના પણ વધે છે અને સુખ શાંતિ રહે છે। દિવાળીના શુભ દિવસે આજ બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। અમારા ઘરની અંદર લક્ષ્મી પૂજન આ રીતે થાય છે। હરેક છોકરાઓ એના વાઈફનું પૂજન કરે, હું મારા વાઈફનું પૂજન કરું। એને ચાંદલો કરવાનું, પગે લાગવાનું અને કંઈ ભૂલ થઈ તો માફી માગવાની। અને આ પરંપરા મારા મધરના વખતથી ન્યાય કાયમ મારી માં એમ કહેતી કે જે ઘરની અંદર વહુ આવે ને એ રાજી હોય ને એ ઘરમાં ક્યારેય વાસ્તુની પણ જરૂર નથી પડતી। એટલે અત્યારે તો અમારું બહુ મોટો પરિવાર છે। અમારા ભત્રીજા, મારો દીકરો, બધા ભત્રીજા એના વાઈફનું પૂજન કરે અને અંદરથી ખરેખર એટલો બધી સરસ આનંદ આવે છે। અને આ એક મજા છે ને હરેક પરિવારે જોવી છે। તમારે વર્ષમાં એકવાર તમારા વાઈફનું પૂજન કરવું જોઈએ। હું તો એમ કહું કાયમ માટે તમે એક થઈને રહો ને તો તમને જીવવાની પણ બહુ મજા આવશે। ફરીને દિવાળીના દિવસે બધાને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને બધાનું વર્ષ સારું જાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું। નમસ્તે, મારું નામ છે ચાંદની કોટેચા। કોટેચા પરિવારની હું પુત્રવધુ છું અને હર વર્ષે અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં વર્ષોથી દાદીજી સાસુ વખતથી પરંપરા હતી કે લક્ષ્મીજીની પૂજા દિવાળીના દિવસે બધા ચોપડા પૂજન કરે છે, લક્ષ્મી પૂજન કરે છે। અને એવી જ રીતે અમારા ઘરમાં પણ અમને દીકરીઓને, વહુને સાક્ષાત લક્ષ્મી માની અને અમારી જ પૂજા આજે કરવામાં આવે છે। તો અમારી આરતી ઉતારે છે, માફી માંગે છે અને અમારું પૂજન કરે છે। તો આ વાતની બહુ ખુશી થાય છે અમને એક વહુ તરીકે કે ભાઈ આવી રીતે આ કરે છે પરંપરા અને ચાલુ છે આટલા ટાઈમથી। તો એ વાતની અમને બહુ ખુશી છે। બીજા લોકોને પણ એમ જ મેસેજ આપું છું કે આવી રીતે અમારા ઘરમાં જેમ થાય છે એમ તમે પણ તમારા ઘરની વહુને આવી જ રીતે લક્ષ્મી માની અને આવી જ રીતે પૂજન કરો અને આવી જ રીતે એને માનપાન આપો, કેમ કે એ ખુશ હશે તો ઓટોમેટિક લક્ષ્મી છે આવશે જ। Radhe Shyam, wishing everyone a happy and prosperous Diwali. રાધે શ્યામ, હેપી દિવાળી। મારું નામ નિધિ છે। અમારા કોટેચા પરિવારમાં આ વર્ષોથી પરંપરા ચાલે છે કે ઘરમાં વહુ અને દીકરીઓનું લક્ષ્મી પૂજન કરવામાં આવે છે અને આ સંસ્કૃતિ બધાના ઘરમાં અપનાવી જોઈએ। બધી વહુ અને દીકરીઓનું પૂજન થવું જોઈએ અને ખરા અર્થમાં તો ઘરની દીકરી અને વહુ જ આપણી લક્ષ્મી કહેવાય। તો બધાએ એને સંપૂર્ણ માન સાથે એનું પૂજન કરી અને લક્ષ્મી પૂજન કરવું જોઈએ અને દિવાળીની શરૂઆત કરવી જોઈએ। તો મારી બધાને એક જ અપીલ છે કે આ સંસ્કૃતિ બધાયના પરિવારમાં બધાએ અપનાવી જોઈએ અને વહુ દીકરીઓને સંપૂર્ણ માન સાથે આપણે દિવાળી ચાલુ કરીએ અને માન સાથે પૂજન કરીએ એવી મારી અપીલ છે।